હેલો મિત્રો, રામ રામ, જય માતાજી। તો આજનો આપણે સવારનો બ્લોક અહીંયા આપણે સ્ટાર્ટ કરી દીધો છે ને આજે આપણે જવાનું છે ઓડદર નાથાતાની। આજે એકદમ કામ કમ્પ્લીટ કરવાનું છે, થોડું બાંધવાનું હતું, ડિઝાઇન મોરાની બનાવવાની છે ને સીડી રૂમ તો આપણે પરમદી સણીએ આવ્યા હતા, તો આજે એને પેટિયા ઢાંકી ને આજે આપણે પેટિયા ઢાંકીને કમ્પ્લીટ કરી દેવાનું છે। તો મળીએ ત્યાં ઓડદર। તો ત્યાં સુધીમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો, તો આપણે ફટોફટ પૂગી જઈએ ને પહેલાંથી ચેનલ આગળ જોવાનું ભૂલતા નહીં। મોજથી મજાવાળો વિડીયો આવશે એટલે ધમાકાદાર, બાકી તો બગડાટી બોલાવવાની એટલે બોલાવતા રહીએ। હાલો તો ત્યાં જઈને મળીએ। કોમલબેન ક્યાંક પીગું તમારું કામકાજ? અમારું કામકાજ જાય એટલે આ શું પીસવાનું હોય? આ મગની દાળ। હા, એમાં કેમાં નાખવાની હોય? યા કસોરીમાં નાખવાની બરોબર। હા, એટલે બાકીને તો જા હમણાં ધાણા ભાજીનો અને મેથીનો થાક દેમો હાવ થોર દેમો થોર બક્કાલાનો હાવ થોર દેમો હાવ થોર। તો હાલો તો આપણે કોમલબેન તો એની રીતના તૈયારી કરશે, બાકી આપણે આપણી રીતના તૈયારી કરવાની છે। અડધી તૈયારી અહીંયા ચાલુ રહી છે ને ઓલી મા દીકરી ક્યાંક કંઈક કામ કરતી હોય, નારિયેળ ખામણા ધૂપ દીવા કરે। હા, કાકી દીકરી તું ભાઈ કસોરી ભરવાનું કામકાજ ચાલુ હોય। કઈ રીતે ભરો? ઝડપ કરો તમે ભરો। ઓલી ભરે ને બતાડ, એક જ હરખી બનવી જોઈએ કસોરી ભરતો। લારા કોરીઓ ભરીએ કામોમાં મેલવા જાય લે, ગોળ કરવાનો હોય। હા, અમારા ધુરલાભાઈ ચાલુ છે ભરવાની કસોરી। શીખ્યો તો પછી મસાલો બરોબર છે, મીઠી કસોરી દર્શક મિત્રો મીઠી જ હોવી જોઈએ। આ રીતના કોમલબેન આપણા આજના કસોરી બનાવી રહ્યા છે। બે કાકી દીકરી બે જમીએ ને ઓલી પર શાંતિ ખૂણામાં કંઈક બેઠી કામ કરતી હોય। હવે તો કસોરી કેટલા સમયમાં તૈયાર થઈ જાય? ચોક્કસ સમયમાં તૈયાર થવાની છે। તો આપણે જમવા તરફ જઈ રહ્યા છે, ત્યાંનું આપણે શૂટિંગ બતાડશું। કસોરી એક ફેરા ખાવ એટલે ખાધા રાખો। કસોરી થઈ ગઈ કમ્પ્લીટ અમારી। સોસ છે, તીખી ચટણી છે, મીઠી ચટણી છે, ભૂંગળા છે, કસોરી છે, ના અમાર કોમલ દીકરાએ બનાવી। જમવાના બાકી હા આવ લીલા લેર છે। હા, અમાર ધ્રુવભાઈ જાઓ બે કસોરી ખાઈ ગયા ત્રણ કૃષ્ણ દાદા સલાહ કે તું બહાર ખા સલાહ કે તું ખા સલાહ બગડાટી બોલાવી બગડાટી બોલાય ભાઈ અમારે જા
ત્રીજો ડીંડો હે, ત્રીજો ડીંડો. પેલો ડીંડો, બીજો ડીંડો આ ત્રીજો ડીંડો અમારા અહીં. આમ જાય પપ્પા લે મારા કપડો ફોય બેઠો આગળ હમણાંથી કાયમી થયા છે. આપણે ફિરોજભાઈની મુલાકાત કરી. શું કે ફિરોજભાઈ તમારું કહેવાનું? બસ મજા હે હાલે ને બાકી આજ તો કાલ શુક્રવાર હે, કાલ શનિવાર હે. કાલ શનિવાર કાલ તબડાથી બોલાવવાની છે ફિરોજભાઈને. બાકી શનિવાર તો રજા હોય ને યાર આપણે. કાલ જવું સલામ કે વાહ. તો સલાભાઈને હરાન ત્યાં જવાના છે. સલાભાઈ ત્યાં પણ નાનો એવો આપણે બાબલો આવ્યો એટલે એ પણ આપણે એના પણ માટે લાઈક કરજો. બાકી સલાભાઈને તો વાવડ ને સલાભાઈ તો સાઉથી હે એટલે એનું કોઈ નક્કી ન કહેવાય ભાઈ. એટલે સલાભાઈના છોકરાને કાલે આપણે લાડવા લઈ જવાના હે ફિરોજભાઈને. એમાંય પણ એ બાકીના તો અહીં જો ધ્રુવભાઈ આવી ગયા મોવારા કટિંગ કરાવવા. સલ્યુન કરાવવાનું છે ભાઈ અહીંયા. જો બાકી કટિંગ કેમ છે? આવું કટિંગ થઈ રહ્યું છે. એ પેલા મેં તમને કીધું હતું કે આપણે ફિરોજ સિવાય ક્યાંય દાઢી કરાવતા નથી ને મોવારા કપાવતા નથી. જૂની ને જાણીતી ને દોસ્તારની ભાઈબંધની દુકાને જ આપણે આવીએ. ભલે મહિનો દી મોટા થઈ જાય તો એ વાંધો નથી. બાકી કટિંગ કેમ છે જો આમ જાય બધા લહજીઓ લાગી જાય. બગડાટી આ બોલાવતો હોય, અમે બગડાટી કામ ઉપર બોલાવતા હોય એટલે આમાં હવની બગડાટી બોલાવીએ. બાકી અમારી ચેનલમાં તો આમ નામ બે પાર્ટનર જ છે એટલે તમે લાઈક કરજો. લાઈક કર્યા વિના ના જાતા નહીં ને આમ તો આવે બાકી દી. હે આવા ખેદારી ન થવાય. પીવું કા હવે કા પી ચાલે દાઈ જમ ખાવે આવા હાજી કાલ ઓલું ખાતો તો હા કસોરી. હા હા ભારી મજા આવ્યો. હા દાબીને તારે પછી હા મજા આવી ગઈ. એક રાઉન્ડ મારી લીધો પછી હા પછી હું લક્ષ્મી કામ કહેતી હતી. લક્ષ્મી કામ કે બિચારી કાલ લક્ષ્મી કામ વારો કે ઓલી બિચારા હારું કસોરી ન રાખી ખાઈ ગયા બાપ. એટલે કેટલી ખાઈ ગયો? લોક 10-15 રૂપિયા હું ખાઈ ગયો. 15 રૂપિયા ખાઈ ગયો. 15 હું ખાઈ ગયો. લક્ષ્મી પાછો લોટ બનતો થઈ ગયો. લઈ આવો જા ઠંડુ પંડુ હોય તો કઈક લઈ આવ. કાં રોગો પીવું તો પીવું નહીં કામ પીવું કરું. હા લેતો ને આમ જ જમાવો થાય. આ કીધું મેંગો સિંગ હા મેંગો સિંગ હવે મેંગો પીતો લાગે. જા આ ખુરશી ઉપર નંગ બેઠો આ એક નંગ આ નંગ એ આ નંગ આનો હે જાનો મજો આવે મજો. મજો નંગ આનો હે. વ્યૂ બનાવ્યો વ્યૂ હે કામ હે વી બનાવ્યો જો. બની જાય બધી દે આવું શું રાખતો આમ અને પાટલા ઉપર બેહાડવાની જરૂર હતી. આઈડિયા થોડો પાતળો હોય. ઓલા નહીં કપો હોય ગાય મારે આવું હું તો હાલ. બાકી એમ કીધું કે જો મારે ઘેર જાઉં તો ને ફાડી નાખે હું તને મારી ફાડી બહુ કરે. જો વ્યૂ કેમ બને ચકાસ થઈ ગયો ચકાસ. ડીંડા બાપા નથી આવડતું વ્યૂ બનાવતા હે હે ડીંડા બાપાને કહેતો હોય તો વ્યૂ બનાવી દે. મસ્તીનો વ્યૂ બનાવતા હો. હા અમે ડીંડા બાપા મેરા મોવારા કપાવતા ને અમે ડીંડા બાપા મેરા મોવારા કપાવતા ને તે નાના લાગી કેવડ્યા રાધિકા ઉભી ને આવડ્યા તે પછી શું કરીએ ખબર હે આવા કઈ તેની તો ફેશન બેશન ને કઈ હતી નહીં. તે પછી શું કરે ખબર ખાટલા ઉપર બેહાડી પછી ઓલું આવું સાલિયું હોય ને એ સાલિયું નાખીને માથા નાખે પાણી નાખી ટકો બકો ધોય ને પછી ઘરનો મેલે ને કાતર જે મન ફાળે એમ આશા જાડે તો જાડા બગડાથી બોલાવતો તેથી તો કામ આવી બાવી કઈ ફેશન હતી નહીં. હું જો કેમ વ્યૂ થયો અટાણે જો હેઠું જાય મુંડા આમ હેઠું જો ને આમ જો હવે કેમ લાગે એક નંબર લાગે. ઓલો નો પંખીડ ઊંડીને જતું હોય ઓલાની વારી હા ભાઈ કુંજની વારી હે જો અહીં પાકી અહીં પડ્યો કઈ ખીથો થઈને જાય ડિઝાઇન વાળો. હવે 2 ગ્લાસિયા લઈ જાય આજ હોટલમાં જવું ચાલો આજ હારો ફાકી લ્યો જાઓ સા કરો કે ક્યાં જાવ જવું જઈએ દેવગુરપામાં મધુવન રામકૃપામાં જાવું સમડામ જાવું મધુવનમાં જાવ મધુવનમાં જાય. શનિવાર કાલ થઈ તો રામકૃપા કાલ પછી હાવ તમે રોન ન કાઢો તો કાલ જાય. બધી થાય આ જીવી ઉતારલા હાલ
આમ નામ ઓમ જોઈ લે ભાઈ તારો છોકરો તારો ફોર આ તારો ફોર હે જા એ ઈમેલ ને કઈ દે સબસ્ક્રાઇબ આવ્યો જો આમ જો આ મેન મારો સબસ્ક્રાઇબ હે જા મળી આવ્યા જો એમ મળી આવ્યા ને ક્યું કામ ભગત લે જા મેરો કાકા છોકરો હે યાર મેરો કાકા હા નહીં, ને ભાઈ, મારો સબસ્ક્રાઇબ હે યાર એકને તો પૂરી કરવા દે હાલો બાવો આ જો સિંગ નાખી દીધી હા આ તો ભાઈ અમારે સાઉદીયા હોય આ હોય નહીં નકર બગડાટી જ બોલતી હોય નીકળી હાવ એ તમે આવ્યા તે કોણ કાપતો હતો તમે આવ્યા આ તો કેટલા બાકી રહ્યા 2 રહ્યા ને આ તો જો આપણા સંદીપભાઈ એકદમ મોરા બોવારા કટિંગ કરાવે થાવ તૈયાર થઈ ગયા તો સંદીપભાઈ ક્યાં જવાનું વિચારે તમારે લગ્નમાં જવાનું છે કે લગ્નમાં જવાનું અરે અત્યારેથી મોરા કટિંગ કરાવી લીધા એમ સંદીપભાઈ અત્યારેથી મોરા કટિંગ કરાવી લીધા બાકી આપણે સબસ્ક્રાઇબ છે એને પણ ચેનલ છે તો એને પણ ચેનલને તમે સપોર્ટ કરજો ને લાઈક કરજો તમે સંદીપભાઈ તમારું ચેનલનું નામ કયું છે SK10 કાઉ SK10 હા બસ આપણે તો નામ નથી આવતું બહુ મોટું નામ છે એટલે SK 10 ચેનલ છે એમાં જાઓ લાઈક કરો આપણી કરતા આવતું નથી આપ્યું એ પણ આપણે બાકી યુટ્યુબ વાળા ભાઈ ખેદારીના હોય એટલે કોઈ શીખાડે નહીં બાકી આપણે એડિટિંગ કરતા શીખાડીએ ને યુટ્યુબના વિડીયો મેળવા એ પણ આપણે કઈ રીતના મેળવા ને એ પણ આપણે શીખાડે કોઈક માણાનો સપોર્ટ કરો તો નાનો માણા આગળ વધે બાકી તમે પગ ખેંચવાના ધંધા કરોમાં ને પગ ખેંચીએ તો તમે પાછળ રહેવાના છે આગળ કંઈ સારું નથી એટલે આવો નવો કરતા રહો ને તો જ આગળ વધશે એટલે મેં ઘણી આજ વરસથી છે ને હું ચેનલ આખું પણ ઘણી દાણ મેં વરસતાની ચેનલ રાખી ને એટલે મેં બે યુટ્યુબ વાળાને પૂછ્યું હતું ને એટલે એ પણ ખેદારીને હાસું ન કહે આપણે એટલે ભાઈ આવો નવો સપોર્ટ કરતા રહે એટલે આ માણસ આગળ વધે બાકીનો આપણો આઈનો બ્લોક આજે પૂરો કરી રહ્યા છે કાલના બ્લોકમાં આપણે મળીશું તો ફિરોઝભાઈની દુકાને જ આજે બ્લોક આપણે ખતમ કરવાનો થાય તો પહેલાંથી ચેનલ આગળ જોવાનું ભૂલતા નહીં ને તમારી ભાઈની ચેનલ છે તો નવા હોય તો ચેનલમાં જઈને સબસ્ક્રાઈબ કરી શકો છો ને સાથે સાથે લાઈક કરો ને સાથે ઓન બટન છે એ પણ 2 લાઇકન ઓન કરો એટલે આવા નવા વિડીયા આપણા આવી જાય 9 થી 10:30 વાગ્યાના અંદરમાં આપણા વિડીયા અપલોડ થાય આવજો જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ